नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्म रूपनाम विभेदेन जगत क्रीडति यो यतः। प्रिय वैष्णवजनो, હ્યુસ્ટન આવવાનું તો અનેક વખત થયું છે અને ખાસ કરીને જ્યારે અમારા દ્વારકેશ લાલજી અને યદુનાથજી બાવાનો સપ્તાહનો કાર્યક્રમ હતો એ તો 7 દિવસ અહીંયા અમે રોકાણ કર્યું હતું. 20 વર્ષ પહેલાં જ્યારે હું આવ્યો ત્યારે આ નાના રૂપમાં આવેલી ચાલતી હતી એ પણ મને ખબર છે, પણ ઠાકોરજી કૃપાથી ખૂબ સુંદર નિર્માણ પામ્યું છે. હોલ પણ આપનો ખૂબ સુંદર છે. ચાલુ દિવસ છે એટલે અમને હતું કે વૈષ્ણવ ઓછું હશે, પણ છતાં જે પણ આવ્યા છે, જેને ભગવત સત્સંગની ઉત્કંઠા છે, જે અધિકારી છે, એ લોકો તો જરૂર આવવાના જ છે. દર વખતે અમે ગિરીશભાઈને ત્યાં વચનામૃત રાખતા હોઈએ છીએ, પણ આ વખતે ખાસ સરલાબેનની અને એમને અમારા રજેશભાઈની ઈચ્છા હતી કે ના જે મંદિરમાં હા તમે આ તો ઉત્તમ છે, સમજો ને વૈષ્ણવ આવતા હોવ તો અમે તો તૈયાર છીએ. પ્રિયજનો, ભગવત કૃપાથી ભગવત સત્સંગ મળે છે. જ્યારે જ્યારે પણ આચાર્યનું પદાર્પણ થાય, હવેલી એ દર્શન સુધી સીમિત નથી. વૈષ્ણવી સંસ્કારનું એક કેન્દ્ર હોય છે કે જ્યાં વલ્લભના વચનામૃતો થાય, પાઠશાળા ચાલતી હોય, કીર્તનના વર્ગો ચાલતા હોય, સંપ્રદાયની ઘણી પ્રવૃત્તિઓ થતી હોય, તો એ આદર્શ હવેલી એને કહી શકાય. કે ભગવત સેવા તો લોકો ઘરમાં પણ કરતા હોય છે, પણ આપણી હવેલીઓ આપણી પાઠશાળા છે કે જ્યાં તમે જઈને દર્શન કરો છો, જુઓ છો કે જો ઉષ્ણકાળ ચાલે છે, ઠાકોરજી શું શૃંગાર ધર્યા છે, ઠાકોરજી આગળની સજાવટ શું છે, એ બધું શીખી શકાય. જોવાથી, અવલોકનથી ઘણું બધું શીખવા મળે છે. અન્ય માર્ગમાં અને પુષ્ટિ માર્ગમાં પૃથકતા શું છે, બધાથી કંઈ જુદું કેમ છે? પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવેત. ભક્તિ માર્ગ તો અનેક છે, પણ પુષ્ટિ ભક્તિ માર્ગની જે વિશેષતા છે, જે એને બધાથી જુદું કરીને બતાવે છે, મહાપ્રભુ વલ્લભ કરુણા સાગર છે. જગતના જીવોને સદોષ સ્વીકાર કર્યા. આ સૌથી મોટી આપણી ઉપલબ્ધિ. પુષ્ટિ ભક્તિ માર્ગમાં એમ નથી કહેવામાં આવતું કે દોષો મૂકીને આવો કે ઘર બહાર મૂકીને આવો, એવું ક્યાંય નથી. વૈષ્ણવપી સહજમ. અત્યાર સુધી જે વસ્તુને આપણે આપણી સમજતા હતા એને આત્મનિવેદન દ્વારા પ્રભુને આપણે અર્પણ કરી દઈએ છીએ, સમર્પણ કરીએ છીએ. એટલે સમર્પણ કરેલી વસ્તુને પ્રસાદીના રૂપમાં આપણે લઈ શકીએ છીએ. એટલે ઠાકોરજીની પ્રસાદી માળા, ઠાકોરજીનો મહાપ્રસાદ વગેરે લઈ શકાય આપણાથી. તેને અહીંયા દાન નથી, સમર્પણ છે. જો આ સૌથી મોટો તફાવત. અન્ય જગ્યાએ દાન કરીએ, દાન થાય ને તો એનું પરોક્ષમાં પણ આપણાથી પાછું ન લેવાય. પણ જ્યાં સમર્પણ છે કે હે પ્રભુ, જે વસ્તુને આજ સુધી હું મારી માનતો હતો, હું આપને અર્પણ કરું છું. હે પ્રભુ, હું આપને ચરણે ધરું છું, આપ મારા છો, હું આપનો છું. એટલી બધી નિકટતા, આત્મીયતાનો સંબંધ પુષ્ટિ ભક્તિ માર્ગમાં છે. એટલે પ્રસાદી વસ્તુ લેવાનો અધિકારી જીવ બને છે. ઘણાને એવી ગેરસમજ થાય કે પુષ્ટિ માર્ગમાં બધું સમર્પણ દેવાનું, અને આજે થાય છે એવું નહીં. એ વર્ષો પહેલાં 252માં પણ એક પ્રસંગ એવો આવે છે કે કોઈ કીધું હતું કે બધું ધરી દેવાનું. એટલે ઘરમાં જે કંઈ ઘર બકરી હતી ગાળામાં ભરી અને ગુસાઈની પાસે લઈને આવ્યા. પૂછ્યું, ભાઈ આ શું કે જે અમે સમર્પણ કર્યું એટલે બધું આપને ધરી દેવાનું? કે ના, એવું નથી. આ આત્માનું સમર્પણ છે, કોઈ વસ્તુઓનું સમર્પણ નથી.
એ વસ્તુ જેને તમે અત્યાર સુધી તમારી માનતા હતા, હવે ઠાકોરજીને માનો અને તમે જ એનો ઉપયોગ કરો, પણ નિષ્કામ ભાવથી. પુષ્ટિ માર્ગમાં આપણે સંસારમાં રહીએ છીએ, પણ સંસાર આપણામાં આવતો નથી. એની એક વિશેષતા છે. નિર્લેપ્ત ભાવથી, જેમ કિચડમાં કમળ ખીલે છે અને એનો સ્પર્શ થતો નથી, એમ નિષ્કામ ભાવથી આપણે ઘરમાં રહીએ અને સ્વજનોને એક વૈષ્ણવ તરીકે સ્વીકારીએ તો એમાં રહેલા દોષો બધા જતા રહે છે. અને જે કંઈ આપણાથી બને એ સમર્પિત કરીને આપણે રહીએ. સર્વ વસ્તુ સમર્પણ. તસ્માદ આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણ. પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે સિદ્ધાંત છે કે બધું ભોગ ધરીને લેવું, બધું સમર્પણ કરીને લેવું, પણ જેમ જેમ સમય ગયો અને આચાર વિચારની પ્રધાનતા આવવા લાગી, લોકોને એમ થયું કે હવે આ બધું અમારાથી નહીં સચવાય, તો એની વૈકલ્પિક સેવાઓ આવવા લાગી. સ્વરૂપ સેવામાંથી ચિત્ર સેવા આવી, ખાલી વસ્ત્ર સેવા પણ આવી. સખડી ભોગ ના ધરી શકાય, આચાર વિચાર નથી પડાતો, ચલો દૂધગળ ધરો, સૂકો મેવો ધરો, અનસકડી ધરો, ખાલી મિશ્રી ધરો. એટલે સુધીની વૈકલ્પિક વ્યવસ્થાઓ આવી કે ગમે તેમ કરીને જીવ સન્મુખ રહે. એ આચાર્યોએ વિશાળ દૃષ્ટિકોણથી એ આજ્ઞાઓ આપી. તો પુષ્ટિ સિદ્ધાંત તો સર્વ વસ્તુ સમર્પણનો જ છે કે જે કંઈ આપણા ઘરમાં બને છે બધું ઠાકોરજીને ભોગ ધરીને લેવું જોઈએ. એમાં રહેલા દોષો એમાંથી જતા રહે. હવે એનો વિકલ્પ છે કે ભાઈ તમે કંઈ મિશ્રી કે જે કંઈ સૂકો મેવો બી ધરો ને એ તમારી ઘરની રસોઈમાં પધરાવી દો, એ પ્રસાદી વસ્તુ તે બધું પ્રસાદી બની જાય. એ બધું પ્રભુને સમર્પિત થઈ જાય છે. અને સમર્પણ એક એવી વસ્તુ છે કે જે આત્માથી થાય છે. એક દેહ ધર્મ છે એનો આપણને ખ્યાલ છે. આપણને ગરમી લાગે, શરદી લાગે, ભૂખ તરસ લાગે, એ દેહનો ધર્મ છે. અને એક આત્માનો ધર્મ પણ છે કે જે ભગવત સેવા, ભગવત સત્સંગ માટે તરસે છે. કેમ કે આત્મા ભગવત અંશ છે. તો આત્માની પૂર્ણતા પ્રભુને મળવામાં છે. પણ આત્મધર્મને આપણે ઓળખી શકતા નથી, એને દબાઈ દઈએ છીએ. ઉત્કંઠા થાય છે પણ એ જાગૃત થઈ શકતો નથી. એના માટે સતત ભગવત સત્સંગની આવશ્યકતા છે. એટલે જ આ કલિકાલમાં શ્રવણ ભક્તિને સૌથી શ્રેષ્ઠ કહી કે પ્રભુના ગુણગાન સાંભળવા, શ્રવણ કીર્તનમ પાદ શ્રવણમ. તમે ગમે એટલો આ પુસ્તકો વાંચી લો, પણ જ્યાં સુધી આચાર્યોના મુખેથી શ્રવણ ન થાય એ હૃદયસ્થ થતું નથી. આજે તો બધાનું ભાષાંતર, ટ્રાન્સલેશન ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દીમાં ઉપલબ્ધ છે, પણ બધું આપણે સમજી શકતા નથી. કેમ કે સુબોધનીજીમાં સમજવા માટે પેલા ભાગવતજીનું અવલોકન પરમ આવશ્યક છે. અને શ્રીમદ ભાગવતજી ઉપરની સંસ્કૃતમાં રચાયેલી ટીકા એ સુબોધનીજી છે. અણુભાષ્ટ છે, બીજા ઘણા ગ્રંથો છે. પણ ભક્તિ માર્ગી જીવો માટે, પુષ્ટિ માર્ગી વૈષ્ણવો માટે ષોડશ ગ્રંથ એ બહુ આવશ્યક છે. અને શ્રી મહાપ્રભુજીના સ્વતંત્ર વિચારો આપણે ષોડશ ગ્રંથમાં મૂક્યા. શ્રી એમનાષ્ટકમથી લઈને સેવાફળ સુધીમાં. અને એ દરેક ગ્રંથની પાછળ એક ઘટના છે. શ્રી મહાપ્રભુજીના જે સેવકો હતા, મોટા ભાગના પંડિતો હતા. ગોવિંદ દુબે, પુરુષોત્તમ જોશી, ભુલા મિશ્ર, એ બધા શાસ્ત્રાર્થ કરીને પરાસ્ત થયા અને શરણે આવેલા. તો એ લોકોનું જે ચિંતન હોય કોઈ સાધારણ ના હોય. ગોવિંદ દુબેને ચિંતા થઈ કે મારી લૌકિકમાં ગતિ તો નહીં થાય. આજે આપણે એ ચિંતાને બીજા રૂપમાં જોઈએ છીએ. ઘણા કહેતા હોય કે ભાઈ બહુ લૌકિક ચિંતા છે, નવરત્ના પાઠ કરો. તો નવરત્ન જે બનાવ્યું છે ને
એ ભગવત ચિંતન માટે છે, લૌકિક ચિંતાઓને દૂર કરવા માટે છે. અને એમાં સ્પષ્ટ કહો, ન કરીષ્યતિ લૌકિકમ જગત ભગવાન અભિ પુષ્ટિસ્તો. પુષ્ટિ પુરુષોત્તમ કૃપાલુ છે, તમારી લૌકિકમાં ગતિ નહીં કરે, એ વિશ્વાસ આપણે રાખવો જોઈએ. અને એ જો ધરતા હશે તો તમે લૌકિકમાં રહેશો, પણ લૌકિક તમારામાં નહીં આવે. પુષ્ટિ માર્ગનો જે વૈરાગ્ય છે ને, એ મનનો વૈરાગ્ય છે. દેહ જટાઓ વધારી લેવી, ભગવા પહેરી લેવા, વનમાં જતા રહેવું, એ વૈરાગ્ય આપણે ત્યાં નથી. કેમ કે એ બધું કરવા પછી પણ મન શાંત થતું નથી. ઉપરથી ઓઢેલો વૈરાગ્ય બહુ વાર ટકતો નથી. વિષયાક્રાંત દયાનામ નાવેશ સંતારે. શ્રી મહાપ્રભુજી એના માટે સંન્યાસ શૂન્ય નામનો ગ્રંથ લખ્યો કે આ સમયમાં સંન્યાસ તો ફલિત નથી. મોહ માયા મમતાના જે બંધનો છે એ તમને લોલુપતા આપે છે. ઘણા સંપ્રદાયોમાં નાનપણથી બાળકને સંન્યાસી બનાવી દેવામાં આવે છે, કે એમની દૃષ્ટિમાં બરાબર હશે. પણ અત્યારના સમયમાં જે બાળકે હજી લૌકિક જોયું નથી, જેને ગ્રસ્ત ભોગ્યું નથી, એને તમે વૈરાગી બનાવી દો તો મનમાં રહેલી જે વાસનાઓ છે એ ક્યારે ને ક્યારે જાગૃત થઈ જાય છે. અને પછી આપણે ઘણીવાર વાંચતા હોઈએ કે પેલા વૈરાગી હતા, પાછા ગ્રસ્ત થઈ ગયા. શ્રી મહાપ્રભુજી દમનની વાત જ નથી કરતા અને પલાયનવાદી દૃષ્ટિકોણ પણ નથી આપણે. વૈષ્ણવપી સહજો, સહજતાથી એનો સ્વીકાર કર્યો. આ ઉડેલો વૈરાગ્ય ક્યારેક ને ક્યારેક આપણને નુકસાન કરી દે છે. અમારે ત્યાં એક કાપડના વેપારી મારે ત્યાં ઘણીવાર અમદાવાદમાં આવે, બહુ મોટી સાડીની દુકાન, રોજ 8 વાગે આવે, પણ એ દિવસે બહુ મોડા પડે. પૂછ્યું કેમ આજે આટલું મોડું થયું? કે આજે એવા ગ્રાહક આવી ગયા કે મને બહુ સમજાવતા બહુ વાર લાગી અને બહુ મારો સમય ગયો. તો શું હતું એવું? કે બેન આવ્યા અને એમને સાડીઓ બતાવી, જાત જાતની સાડીઓ, પણ ગમે જ નહીં. ઢગલો કરી દીધો એની આગળ. અમારા બધા દુકાનના કારીગર માણસો લાગી ગયા. તો પછી મેં પૂછ્યું કે ભાઈ શેના માટે, પ્રસંગ શું છે, લગ્ન છે, જન્મદિવસ છે, શું છે? ત્યારે એમને કહ્યું કે કાલે દીક્ષા લેવાની છે, વૈરાગ્ય ધારણ કરવાનું છે ને એનો વર્ગો છે ને એમાં ભારે માની સાડી ફેરવાની. હવે તમે વિચાર કરો કે જેને દીક્ષા લેવાની છે અને એને સાડી ગોતવામાં કલાકો થાય, એટલે અંદરની માયા મમતા મોહ તો છે જ, તો એ દીક્ષા લેવાનો મતલબ શું? તો મને બી કે બહુ આશ્ચર્ય થયું, જેથી આવું કેમ? આ દરેકનું એક છે પરંપરા, પણ આમાંથી આપણે શીખવાનું વૈષ્ણવ હોય કે એ કેવા પ્રકારનો વૈરાગ્ય કહેવાય. તો એ ઓઢેલો વૈરાગ્ય બહુ વખત ટકી શકતો નથી. સાચા અર્થમાં દામોદરદાસ સંબરવાળા, કૃષ્ણદાસ મેઘન, શેઠ પુરુષોત્તમદાસ એ જમાનાના ધનાઢ્ય પણ સાચા અર્થમાં વૈરાગી હતા. વૈરાગ્યની પરિભાષા શ્રી વલ્લભ જુદી બતાવે છે. જે ગીતામાં કહેવાય કે નષ્ટો મોહ શ્રુતિ લબ્ધ, મોહનું મરી જવું એ વૈરાગ્ય છે. જ્યારે મોહ નષ્ટ થઈ જાય તો સાચા અર્થમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય. પણ જ્યાં સુધી મોહ છે, લોલુપતા છે, ત્યાં સુધી વૈરાગ્ય આવી શકતું નથી. મોટા મોટા સંન્યાસીઓ પણ ચલિત થઈ જાય છે. તો વૈરાગ્યની પરિભાષા શ્રી મહાપ્રભુ વલ્લભે જે કરી છે કે ભલે ઘરમાં રહીએ પણ અનાસક્ત ભાવથી ઘરમાં રહીએ. ગૃહસ્થિત્વ સ્વધર્મત અવ્યાવૃતો ભજેત કૃષ્ણ પૂજા શ્રવણાદેવી. ક્યાંય બહાર જવાની જરૂર નથી. આપ તો એકાંતમાં રહેવાની પણ મનાઈ કરે છે કે ઉતાવળ નહીં કરવી, વનમાં જવાનો વિચાર બી નહીં કરવો, કેમ કે ઉઠવું વધારે તમને દુસંગ લાગી શકે છે. તમે કદાચ એ માનીને
જાઓ ને વધારે દુસંગમાં ફસાઈ જાઓ, એના કરતાં ઘરમાં રહો, કૃષ્ણ સેવા કરો, પરિવારની સાથે રહો, બસ મોહને નષ્ટ કરી દો. આપણા 84-252 જે જીવો હતા સાચા અર્થમાં વૈરાગી હતા. પલાયનવાદ નથી. ઘણા વૈરાગી બની જાય ને, બહુ દેવું થઈ ગયું હોય, બહુ નહીં, ચલો સંન્યાસી બની જાઓ એટલે બીજાને નવડાવી જાય. એ વૈરાગી કોઈ કામ નહીં. એક ઘટના મેં વાંચી હતી કે એક ભાઈ હતા એ ગામમાં, એનું બહુ બધું નુકસાન થયું, ધંધામાં બહુ જતું રહ્યું અને સ્વભાવમાં ક્રોધ બહુ, એટલે ઘરના પણ છોડીને જતા રહ્યા. એટલે થયું કે હવે તો વૈરાગી થઈ જવું સારું. એ ગામમાં એક કોઈ સંત આવ્યા હતા, એમને કહ્યું ભાઈ મને ભાઈ સાથે લઈ લો કે મારું હવે કોઈ રહેવું નથી. ભાઈ ચાલ મારે એકથી ભલા દો, એને સાથે લઈ લીધું. થોડા વખત સાથે રહ્યા પછી એને કીધું કે હવે તું આત્મા પરમાત્માની બધી વાતો સમજી ગયો છે, તો હવે તું એકલો ભ્રમણ કર. કેટલા વર્ષો સુધી ભ્રમણ કર્યા પછી અને હશે એ જ ગામમાં એનું આગમન થયું, એના જ ગામમાં. હવે જટાઓ વધારે ભગવા વસ્ત્રો ધારણ કરેલા, નામ બદલાઈ ગયું, મોટા મોટા પોસ્ટરો લાગ્યા કે આ મહાત્મા અહીંયા આવ્યા છે અને એમના પ્રવચનો છે. તો એનો એક મિત્ર હતો, એને ફોટા ઉપરથી લાગ્યું કે આવો આ મારો મિત્ર લાગે છે. હવે જટાઓ તો વધારે પણ કે કંઈ નહીં, એકવાર એનો અનુભવ લઉં, એનો જાણું, પછી મને ખબર પડે. તો એ સભામાં ગયો, એનો મિત્ર ગયો, પેલા મહાત્માએ પણ દૂરથી જોઈ લીધું કે આ એ જ છે, પણ જાણી જોઈને એને નજર નથી મિલાવતા કે ક્યાંક ઓળખી ન જાય. બહુ સુંદર આત્મા પરમાત્માની બધી વાતો થઈ. એનું પ્રવચન પૂરું થયું એટલે ગયા. એના મિત્ર હતા ને કે મહાત્માજી આપનું નામ શું? અને કે બહાર એટલા મોટા મોટા બોર્ડ મૂક્યા છે, પોસ્ટરો મૂક્યા છે, તમને ખબર નથી પડતી. કાંઈ વાંધો નહીં, પછી થોડી વાર જવા દીધો, થોડી અલૌકિક વાતો કરી, ભગવત સંબંધી વાતો થઈ. ફરી પાછું પૂછ્યું કે આપનું નામ શું? તમે યાર માણસ છો કે એટલી વાર ખબર છે? આ સાધારણ માણસને પૂછો તો કોઈ કહી દેશે, એટલું હું પ્રખ્યાત છું. કાંઈ વાંધો. પછી થોડી વાર થોડી આત્મા પરમાત્માની વાત થઈને હવે થયું કે હવે મને લાગે છે કે લગભગ તો આ જ હોવો જોઈએ, કે એનો સ્વભાવ એ જાણતો હતો. ત્રીજી વાર પૂછ્યું, આત્માજી આપનું નામ શું? હવે તો એનાથી સર ના થયું, લાકડી ઉપાડી લીધી. એટલે હવે તને બતાવું કે બસ હવે સમજી ગયો, એ જ છું. મારે આ જ જાણવું હતું કે હજી આપનું ધ્યેય છે કે એનું એ જ છે. તો મહાત્મા થઈ ગયા પણ સ્વભાવમાં પરિવર્તન જરાય આવ્યું નથી. લાકડી ઉપાડી લીધી, એ તો મારો એ નાનપણનો મિત્ર છે. સ્વભાવમાં જરાય પરિવર્તન નથી આવ્યું. એટલે આવું વૈરાગ્ય એ કોઈ કામ નથી. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથના માધ્યમથી અલગ અલગ ગ્રંથો દ્વારા ખૂબ સુંદર આજ્ઞાઓ કરી છે. ઘણીવાર વૈષ્ણવ અમુક જ પાઠ કરતા હોય છે, પણ વિવેક, ધૈર્ય, આશ્રય, અંતઃકરણ, પ્રબોધ, પંચપદ્યાની, નિરોધ લક્ષણ બહુ સુંદર ગ્રંથો છે. વર્ષો પહેલાં અમે 74માં વર્ધા પવનાર આશ્રમમાં વિનોબાજીને મળવા ગયા હતા. એમને જ્યારે કોઈ કહ્યું કે વલ્લભાચાર્યના વંશજ છે તો અમને ત્યાં સીટ આપી. અને એમના મુખેથી જે મેં વાણી સાંભળી, મને એટલી પ્રસન્નતા થઈ कि वही वल्लभाचार्य जी जिन्होंने विवेक धैर्याश्रय बनाया, जिन्होंने निरोध लक्षण बनाया, भक्ति वर्धिनी बनाया, 16 ग्रंथों आवा सुंदर ग्रंथों नाम सांभी મને ખૂબ પ્રસન્નતા થઈ. જો વિનોબાજીને બી ખબર છે, આપણા વૈષ્ણવ માટે તો પરમ આવશ્યક છે આ 16 ગ્રંથો. વૈષ્ણવી જીવન કેમ જીવવું, ધૈર્ય કેમ રાખવું, વિવેક કોને કહેવાય, ચિત્તનો નિરોધ શું છે, સિદ્ધાંત મુક્તાવલીમાં સિદ્ધાંતનું દર્શન કરાયું. અને મને આજે બધાએ આપતા આનંદ થાય છે કે આ વર્ષે જો અમારે ત્યાં દર વર્ષે બ્રજધામનો પાટોત્સવ ઉજવાય,
માગસર સુદ સાતમ આવે ને શ્રી ગોકુલનાથજીનો ઉત્સવ, એ અમારા વૃદ્ધામનો પાટોત્સવ. અને આ વર્ષે 14 ડિસેમ્બરે આવે છે. 14 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી 16 ગ્રંથ સપ્તાહ અમે રાખી છે વૃદ્ધામાં, અમારા વૃદ્ધામ બગીચામાં. અને આ વખતનો ક્રમ અમારા દ્વિતીય આત્મા દ્વારકેશજીનો છે. એટલે જો તમે ભારત આવતા હો તો મારે ખાસ તમને બધાને કહેવું છે કે જરૂરથી એ લાભ લેજો, કારણ કે 16 ગ્રંથ આપણા માટે નિતાંત આવશ્યક છે. એટલે મારી ઘણા વખતની ઈચ્છા હતી, અને છેલ્લા 5 વર્ષથી અમે સંપ્રદાયના ગ્રંથો જ લઈ રહ્યા છીએ. ગત વર્ષે ભગવદી વાર્તા સપ્તાહ હતી, એના પહેલાં શ્રી ગોખલેશ ચરિતામૃત હતું. તો વૈષ્ણવો માટે બહુ ઉપયોગી છે કે આપણા ગ્રંથોથી પરિચિત થાય. ભાગવત કથા તો ઘણીવાર બધા પાસે સાંભળી શકશો, પણ આપણા જે ગ્રંથો છે, અને એ પણ વલ્લભ વંશજ દ્વારા જ્યારે કહેવામાં આવે ને, એનો અનેક ગણો ફળ મળી જાય. શ્રી વલ્લભ પોતે હૃદયમાં બિરાજીને બોલાવડાવે છે. તો આ વખતે 16 ગ્રંથ અમે રખાયા. મને ખ્યાલ છે કે 2006માં જ્યારે શિક્ષાપત્ર સપ્તાહ અમે રાખી હતી, દ્વારકેશલાલજી બાબા પાસે રખાવ્યું હતું અમે. એમને થયું કે પિતૃજન આપણે આમાં કોઈ વાર્તા નથી, ઉદ્દેશ જ છે, પણ લોકભોગ્ય કેમ બનાવવું? મેં કહું એ જ આપણે તમારે આમાં ચતુરાઈ આવશે કે એને વાર્તાના પ્રસંગોને વણીને, કીર્તનને વણીને આપણે એને લોકભોગ્ય બનાવવું. અને એટલું વૈષ્ણવને ગમ્યું. આજે મને ગર્વ થાય છે કે અમારા દ્વારકેશલાલજીનું શિક્ષાપત્ર સૌથી વધારે યુટ્યુબમાં સર્ચ થાય છે, અને યદુનાથ બાવાનું 41 પદ. વિશ્વના ખૂણે ખૂણે લોકો યુટ્યુબના માધ્યમથી એમને જુએ છે. હમણાં ગયા ઓક્ટોબર મહિનામાં ચંપારણમાં ભક્તિ પોષણ દયારામભાઈ બહુ સુંદર ગ્રંથ છે, એના ઉપર યદુનાથ બાવાનું હતું. તો એવા ઘણા દુર્લભ ગ્રંથો છે કે જે પુષ્ટિમાર્ગ વૈષ્ણવ માટે બહુ આવશ્યક છે. હવે જેમ વલ્લભાખ્યાન અને ભક્તિ પોષણ બંને ગુજરાતીમાં રચાયા, પણ એનું ભાષાંતર સંસ્કૃતમાં થયું, હિન્દીમાં થયું. એવા સુંદર ગ્રંથો છે, અને એનો લાભ આપણે જરૂર લેવો જોઈએ. તો આ 16 ગ્રંથ તો જેને આપણે વલ્લભ ગીતા કહીએ છીએ, કે મહાપ્રભુજીના સ્વતંત્ર વિચારો 16 ગ્રંથમાં છે. તમે વિવેક, એક એક ગ્રંથ અદ્ભુત છે. વિવેક કોને કહેવાય? વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય વિવેકસ્તુ હરિ સર્વની જે ઈચ્છા કરીશતી. આગળના શ્લોકમાં 9 પ્રકારના વિવેક બતાવ્યા છે. એમાં સૌથી મોટો વિવેક નિજ ઈચ્છા તો કરીશતી. પ્રભુ જે કંઈ કરી રહ્યા છે એ આપણા સારા માટે જ છે, એને એક સૌથી મોટો વિવેક કહ્યો કે ક્યારે પ્રતિરોધ ન કરવો. શ્રી વલ્લભ આપણને માનવ જીવ મનના સ્વભાવોની એટલા બધા એના પારખું રહ્યા છે કે માનવ મનની જે મર્યાદાઓ છે, માનવ મનની જે લોલુપતાઓ છે, એને આપ સમજે છે કે ક્યારેય પણ દુઃખી નહીં થવું. કોઈ ઘણીવાર એવી દુર્ઘટના થાય, લૌકિક દુઃખ આવી પડે, આપણે ઘણા વ્યાકુળ બની જઈએ છીએ. થોડા દુઃખમાં બહુ દુઃખી થઈ જઈએ, અને થોડા સુખમાં બહુ સુખી થઈ જઈએ. આ માનવ મનની આ વ્યાકુળતા. પણ આપણને જે આવશ્યકતા છે એ આનંદની આવશ્યકતા છે. સુખ અને દુઃખ એ પરિસ્થિતિઓનું નામ છે. પરિસ્થિતિઓ બદલાય છે એમ સુખ અને દુઃખ આપણને મળે છે. આપણા મનને રુચિકર લાગે એને સુખ છે, અને મનને દુઃખ થાય એને આપણે દુઃખી થઈ જઈએ. પણ સાચો વૈષ્ણવ છે એ જાણે છે, અને એના માટે શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર આજ્ઞા કરી રહ્યા છે કે પુષ્ટિ માર્ગે સ્થિતો યસ્માત સાક્ષીનો ભવતા ખીલા. આજે ઘણા તમે સાંભળતા સાક્ષી ભાવ ઘણા મહાત્માઓને બધા બોલતા હોય છે, પણ શ્રી મહાપ્રભુજીએ 540 વર્ષ પહેલાં સાક્ષી ભાવ વિશે વાતો કરી છે, અને કેટલું સુંદર સમજાયું છે કે જેમ જેમ આપણી ઉંમર વધે એમ સાક્ષી ભાવમાં આવતા જવું. દ્રષ્ટા બનો, દ્રશ્ય ના બનો. તમે એમાં ઇન્વોલ્વ નથી. આજે હવે તો કુટુંબો તૂટી ગયા,
વસુધૈવ કુટુંબની જે આપણી ભારતીય સંસ્કૃતિ હવે નષ્ટપ્રાય થઈ ગઈ. લોકો જુદા જુદા, અને ખાસ કરીને વિકસિત દેશોમાં તો બધા અલગ જ રહેતા હોય, પણ હજી ભારતમાં જ્યાં જ્યાં વડીલો સાથે રહે છે, દાદા દાદી, નાના નાની, અને એ જે વાર્તાઓ કરે છે બાળકોને, અને જે સંસ્કારો મળે છે, એ ક્યાંય બીજે નહીં મળી શકે. એ નાનપણના સંસ્કારો ઠેઠ સુધી કામ લાગે છે, અને વડીલો સાથેનો આત્મસાત થાય છે. અને ભારતનું તો એ કલ્ચર હતું, એ સંસ્કૃતિ હતી, વડીલોનું સન્માન. આપણે ત્યાં આજે એ બહુ ઓછું, અને ખાસ કરીને પશ્ચિમના દેશોમાં તો એ સંસ્કૃતિ જ નથી. પણ જે ઘરમાં વડીલો રહેતા હોય અને એમનું માન સચવાતું હોય, અને એમના તમે જોજો જે પૌત્ર પૌત્રી જે હશે ને, એનામાં આપોઆપ સંસ્કારો આવશે. આજે ઠાકોરજીની કૃપાથી હું વૃદ્ધામમાં, મારા 3 બાળકો મારી સાથે રહે છે. મને ગર્વ સાથે હું કહું છું કે ભલે પોતાના અલગ અલગ મંદિરો કર્યા, પણ રહે છે અમારી સાથે. ક્યાંય જવું એમને ગમતું નથી, અને અમે હોઈએ એટલે બાળકો પણ સચવાઈએ. તો આ સંસ્કાર જ્યારે આપણા વૈષ્ણવમાં આવે, એમના બાળકોમાં આવે, તો વડીલો પ્રત્યેનો અહોભાવ થાય, તો આચારો પ્રત્યેનો પણ અહોભાવ થાય કે કોણ છે, કોઈ સાધારણ વ્યક્તિ છે કે આચાર્ય વંશજ છે, એમને થવું જોઈએ. આજે બાળક પછી મોટું થઈ જાય છે ને, પછી તમે સમજાવવા જાઓ છો તો બહુ મોડું થઈ ગયું હોય છે. પછી એને નથી સમજ પડતી, અનેક પ્રશ્નો એ પૂછે છે, અને એના ઉત્તર આપ લોકો નથી આપી શકતા. તો જ્યારે જ્યારે પણ ભારત આવવાનું થાય ને, બાળકોને સાથે લઈ જવા, ત્યાંની સંસ્કૃતિ જુએ, ત્યાંના કલ્ચરને જુએ, તો એને ખ્યાલ આવે. આપણા તહેવારો, આપણા ઉત્સવો, જો આ વખતે તો અધિક માસ પાછો આવે છે. અધિક માસમાં 12 મહિનાના ઉત્સવો થાય, પણ અષાઢ છે એટલે ઉષ્ણકાલ છે, એટલે એ વિવેક જરૂર રાખવો કે પ્રભુને શ્રમ ન પડે. પુષ્ટિ માર્ગમાં તત્સુખનો વિચાર એ ખૂબ પાયાનો વિષય છે, કે આપણી કોઈ ચેષ્ટાથી પ્રભુને પરિશ્રમ ન પડે. તમે અન્ય માર્ગમાં જોશો ને, બધે ભગવાન ઉપર લાઇટો મૂકી દે છે, ઘણી જગ્યાએ ડેકોરેશન એટલું બધું કરે, અને ઉષ્ણકાલ હોય તો જરીના વાઘા ધરાવી દે. એટલે ત્યાં તત્સુખનો વિચાર જ નથી. પુષ્ટિ માર્ગમાં તો યથા દેહે તથા દેવે, જેમ શરીરને આપણી પ્રકૃતિને અસર થાય છે, એમ આપણા ઠાકોરજીને પણ થાય છે. એ ભાવથી આપણે ત્યાં સેવા છે કે પ્રભુને પરિશ્રમ ન પડે. હવે આ જે આપણે ત્યાં સેવાનો ક્રમ છે ને, એ વ્રજ ઉપર આધારિત છે. વ્રજમાં અત્યારે ઉષ્ણકાલ છે, તો એ પ્રકારે બધું થતું હોય, અને જ્યાં ઠાકોરજી બિરાજે છે ત્યાં વ્રજ જ હોય છે, એ માનીને આપણે ચાલવું જોઈએ. છતાં થોડો વિવેક રાખીએ. પશ્ચિમના દેશોમાં રહેતા હોય, ઠંડી વધારે હોય, તો થોડો એક વિવેક રાખવો. પણ પુષ્ટિમાર્ગી વૈષ્ણવો માટે તો આ અદ્ભુત છે. જેમ આપણે ત્યાં જે બધા મનોરથો થાય છે, દરેક ઋતુ પ્રમાણે 6 ઋતુઓ છે ભારતમાં, 6 ઋતુ, અને દરેક ઋતુ પ્રમાણે થાય. એટલે ખટ ઋતુનો મનોરથ પણ થાય. એમાં વર્ષા છે, શિશિર છે, ગ્રીષ્મ છે. તમે જુઓ કે દરેક ઋતુનો એક આનંદ છે. અને સાહિત્યકારો તો દરેક ઋતુને નવાજી છે. આપણા શ્રી ગુસાઈજી પ્રભુચરણ તો ગીત સંગીતના સાગર હતા. આજે આ અષ્ટસખાની રચના કરી, અને કીર્તન પ્રણાલિકા દ્વારા મંગળાથી સહેજ સુધીના કીર્તનો, અને ઋતુ પ્રમાણે કેટલી સુંદર એક ધરોહર છે આપણા માટે. તો જ્યાં સાચા અર્થમાં રાગની પ્રમાણે કીર્તનો થતા હોય, અને જ્યાં જ્યાં ક્લાસો ચાલે છે, અહીંયા પણ આપણા અક્ષયભાઈ ચલાવે છે ને, બહુ આનંદ થાય અમને. આપણી હવેલીઓમાં તો આ ચાલવું જ જોઈએ. થોડા ઘણા કીર્તન તો દરેકને આવડવા જોઈએ, અને જેને ન જ આવડતું હોય તો એના માટે શ્રી હરિરાયજીએ કૃપા કરી નિત્ય લીલાનો પાઠ બનાવ્યો કે ભાઈ જે સ્વર નથી, તો સ્વર તો એમની કૃપા વગર નથી સાધી શકાતું.
પણ નિત્ય લીલાનો પાઠ છે ને એમાં મંગળાથી લઈને સેન સુધીનો આખો ભાવ આવી જાય. ખૂબ સુંદર છે કે વ્રજ ભક્તો કેવી રીતે ઠાકોરજીને જગાડે છે, કેમ પોડાડે છે, કેટલી જાતની સામગ્રી ભોગ આવે, એ સામગ્રીના પ્રકારો, અને પાછું વ્રજ ભાષામાં છે. હમણાં અમારા દ્વારકેશ બાવાએ 7 દિવસનો વિવિધ એક દિવસનો એક વિષય એવી રીતે પ્રવચનો કર્યા હતા. એમાં નિત્ય લીલાનો પણ એક વિષય હતો, બહુ સુંદર છે. અને અમે એમ ઈચ્છા રાખીએ કે આપણા વૈષ્ણવોને કેમ લાભ મળે. અમે લોકો જ્યારે ઘરમાં બેસીએ તો આ ડિસ્કશન થાય કે આપણે કયો ગ્રંથ લઈએ અને વૈષ્ણવોને કેમ લાભાન્વિત કરાય. કેવા આકર ગ્રંથોને પણ સરળ બનાવીને વૈષ્ણવો સુધી પહોંચે. અને આજે ઓસ્ટ્રેલિયાથી લઈને અમેરિકા સુધીમાં જેટલા વિશ્વના ખંડો છે, 5 ખંડમાં આચાર્યો વિચરણ કર્યા છે. અત્યારે અમારા દ્વારકેશ બાવા ઓસ્ટ્રેલિયા છે, ત્યાં મેલબોર્નમાં આવેલી થઈ ગઈ, સિડનીમાં પણ થઈ. તો વૈષ્ણવો તો ઘણી સંખ્યામાં વસી રહ્યા છે, પણ એમને બધાને લાભ મળે, પોષણ મળે. પોષણો તદનુગ્રહ. પોષણ મળે ને તો આપણો ભાવ સુરક્ષિત થાય. નહીં તો ભાવ આવે છે ને જાય છે. કથા સાંભળવા બેસી ત્યારે ખૂબ ભાવ આવે ને પાછા ઘેર જઈને સોફામાં બેઠા પછી હતા એવા થઈ જઈએ. તો સત્સંગ દ્વારા ભાવને પોષણ મળે. એક રાજા હતા, એની મહેલમાં એની સુખસૈયા પર સૂતા હતા. તો ઊંઘ આવતી નથી, પડખા ફેરવે છે. તો એના અગાસીમાં એને કંઈ આવાજ સાંભળ્યો. એ પૂછ્યું કે કોણ છે? સામેથી ઉત્તર આવ્યો, હું છું. હું કોણ? એક મુસાફિર છું ને મારો ઊંટ ખોવાઈ ગયો છે. તમારો મહેલ બહુ ઊંચો છે તો હું ત્યાંથી મારા ઊંટને ગોતું છું. એ તો રાજાને તો બહુ નવાઈ લાગી કે આ કેવો માણસ છે, મહેલ ઉપર ચડીને ઊંટ ગોતે છે. કે તું કેવો ગાળો છે, પાગલ જેવો માણસ છે. એ કે તમે રાજા, તમે ક્યાં ડાયા છો? એ કેમ? એમ કે છે કે આટલી સુંદર સૈયા છે તમારી, પણ ક્યાં ઊંઘ છે? વાત તો એને બહુ ગંભીર હતી. એ વાત તો થઈ ગઈ. પછી થોડા દિવસ પછી રાજાએ જોયું કે મહેલની બહાર સભાખંડ જ્યાં હતો, દિવાણખંડ જ્યાં સભા ભરાતી, બહાર કંઈક કોલાહલ જોયો કે કોઈ વ્યક્તિને સંતરીઓ રોકે છે આવતા. મહારાજે પૂછ્યું કે ભાઈ શું છે? કે રાજા, આ વ્યક્તિ કોઈ આવ્યો છે ને એમ કહે છે કે મારે અહીંયા રોકાવું છે, કે આ તો ધર્મશાળા છે. કે ભાઈ આ તો મહારાજનો સભાખંડ છે, દરબારીઓ બેઠા છે ને એને તરત અતિથિ ગ્રહ દેખાય છે. રાજાને આ વાત થોડો જાણીતો લાગ્યો. થયું કે તે દિવસે જે મારી અગાસીમાં જે અવાજ આવ્યો એવો જ અવાજ છે. રાજાએ કીધું કે એ વ્યક્તિને મારી પાસે બોલાવો. પૂછ્યું કે ભાઈ શું છે? કે ભાઈ મારે આ તમારા અતિથિ ગ્રહમાં રોકાવું છે. ભાઈ અતિથિ ગ્રહ દેખાય છે તેને, આટલો મોટો દરબાર છે, દરબારીઓ બેઠા છે. કે રાજા ક્ષમા કરજો, પણ હું 25 વર્ષ પહેલાં આવ્યો હતો ત્યારે તમે નહોતા. હા વાત બરાબર છે, મારા પિતા હતા. એના 25 વર્ષ પહેલાં હું આવ્યો ત્યારે બી તમારા પિતા બી નહોતા, કાંઈ મારા દાદા હતા. તો હવે અતિથિ ગ્રહ થયું કે નહીં? વિચારવું પડી ગયું. કેમ કે આવાગમન તો જીવનનો નિયમ છે, કોઈ સદાકાળ રહેવાનું નથી. વાત નાની હતી પણ બહુ ગંભીર હતી. એ કાળ હતો, રાજાને ચેતવવા આવ્યો હતો કે હવે તમારો સમય થઈ ગયો છે. રાજાને અંતરચક્ષુ ખુલી ગયા કે હવે સમય આવી ગયો છે, મારે વિદાય થવાનું છે. મારા બાળકને સિંહાસન બેસાડી મારે હવે વનમાં જતા રહેવું જોઈએ. એક નાની સરખી વાત પણ ઘણી ગૂઢ હતી, એને હૃદયસ્થ થઈ ગઈ. તો જીવનમાં ઘણી વાર આવે છે વસ્તુ એવી આપણે સામે આવીને ઊભી થઈ જાય કે કાળ એવો છે કે કોઈને રોકાતો નથી. યથા કાલ પ્રવાહસ્તા. કાળ એ જ સમય છે જેને કાળ પણ કહ્યો છે
ક્યારેય રોકાતો નથી. ઘણીવાર આપણે વિચારીએ કે પછી યાત્રા કરવા જઈશું, અને ઘણીવાર બાળકને આવતા રોકીએ કે હજી તો નાનો છે, પણ પછી એ જ વૃદ્ધ થશે, એને આવવા દો, કરવા દો એને. અને આપણી ઉદાસીનતા એને દૂર લઈ જાય છે. શ્રી મહાપ્રભુજીએ વ્યવહારિક જ્ઞાન એટલું બધું આપણને આપ્યું છે કે અનુકૂળ સંકલ્પ પ્રતિકૂળ વિસર્જન, કે જે અનુકૂળ છે એને અપનાવી લો અને પ્રતિકૂળ છે એનો ત્યાગ કરો. એટલે ત્યાગ વિસર્જન કરો એટલે ભૂલી જાઓ. બહુ સુંદર વાત છે. ત્યાગ કરવો એટલે છોડી દેવાની વાત નથી. ત્યાં મનથી છોડી દો. ઘરમાં પણ રહો પણ મનથી મોહ નષ્ટ કરી દો તો તમને કંઈ તકલીફ નહીં થાય. એક દ્રષ્ટા બની જાઓ તો એ સાક્ષી ભાવ છે. જે ભગવદ્ ગીતામાં સ્થિતિ પ્રજ્ઞ જે કહ્યું કે પોતાની પ્રજ્ઞાઓને એક જગ્યાએ કેન્દ્રિત કરી દેવી. તમારે જે જોવું છે એ જોવાય, તમારે જે સાંભળવું છે એ સાંભળી શકાય. તો સાક્ષી ભાવ એવો જ હોય છે કે તમે સંસારમાં રહો છો, ગ્રહસ્થ ધર્મનું પાલન કરો છો, પણ એ સંસાર તમને નડતો નથી. શ્રી મહાપ્રભુજીના મતે જગત સત્ય છે, સંસાર મિથ્યા છે. આપણી જે ફિલોસોફી છે, દરેક ધર્મ એક તત્વજ્ઞાન હોય, એક પ્રોટોકોલ હોય. તો ઘણીવાર પ્રોટોકોલને આપણે ધર્મ માની બેસીએ છીએ, પણ જે તત્વજ્ઞાન જે છે, શ્રી વલ્લભ દર્શન જેને કહેવાય, ફિલોસોફી ઓફ વલ્ભાચાર્ય, કે જગત, હવે શંકર મત જગતને અસત્ય માને છે, મતલબ વલ્લભ વેદાંત કહે છે કે જગત સત્ય છે. સૂર્યચંદ્ર દિવસ રાત થાય છે, કાળ પણ વહી રહ્યો છે, અને પ્રકૃતિની અસર પણ આપણને થાય છે. એને આપણે કેમ અસત્ય માની શકીએ? માયા પણ મોહ પમાડે છે. પણ શ્રી મહાપ્રભુજી સંસારને મિથ્યા માને છે. સંસાર એટલે અહંતા મમતા, આ મારું, આ બીજાનું. એ સંસાર છે એ આપણો બનેલો છે, જગત છે એ ઈશ્વરની દેન છે. અહંતા મમસા નાશે સર્વથા નિરંકૃતો સર્વોપસ્તો અદા જીવા કથા સનિગદ્યતે. અહંતા અને મમતાનો નાશ થાય તો જીવને પોતાના સ્વરૂપની ઓળખ થાય. આ મારું છે, આ બીજાનું છે, આ મારા બાળકો, આ બીજાના બાળકો, આ મારો દેશ, મારું ગામ, એમાંથી સૂક્ષ્મ રૂપમાં થતાં થતાં મારું ઘર, મારો ઓરડો, એટલું બધી સૂક્ષ્મતા એમાં આવી જાય. અને એના ઉપર રહેલો આપણો મોહ. એટલે જ કોઈ વસ્તુ ચોરાઈ જાય છે તો આપણે દુઃખી થઈ જઈએ છીએ, કેમ કે એના ઉપરનો મોહ છે આપણો. આપણા જે તાદર્શી જીવો એમ કહેતા કે પ્રભુ કરે સો ભલી કરે, જો દરેક કાર્યમાં નિજે ઈચ્છા તો કરી શકે. કંઈક ઠાકોરજીની આમાં કંઈ લીલા હશે. દરેક વસ્તુમાં પ્રભુની લીલા માની લઈએ તો એ જ વસ્તુ આપણને સરળ થઈ જાય. તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ તજે. આ બધું ભગવાન લીલા છે. ન સમજાય એ લીલા કહેવાય. જો હું સરળ ભાષામાં કહું કે થોડું અનોખું લાગે, પણ એ ભગવાનની વસ્તુઓ જે કરે ને લીલા કહેવાય. આપણે કરે ક્રિયા કહેવાય, આપણે લીલા ના કહેવાય. જે લીલાઓ કરવા ગયા આજે જેલમાં છે બધા મહાત્માઓ, એ ભગવાનનું આચારનું અનુકરણ ન થાય, એમના ઉપદેશોનું સતત રટન મનન ચિંતન થાય. જીવ જ્યારે પોતાનું સ્વરૂપ ભૂલી જાય, અહંકારમાં આવીને એવો થઈ જાય, પોતે દુઃખી થાય ને બીજાને દુઃખી કરે. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં એક અજગરનો પ્રસંગ આવે છે કે અજગર મરેલો પડ્યો હતો ને કીડીઓ એને વળગી હતી. ત્યારે પૂછ્યું કે કરવાના આ શું છે? કે જો આ એક મહંત હતો, પોતે એ શારામાં પડ્યો ને એના શિષ્યોને બી પાડ્યા, તો એ બધી કીડીઓ થઈને એને વળગી છે. એ ચેતવણી રૂપ છે. કોઈ વ્યક્તિ જ્યારે મહાપુરુષ થઈને, યોગી થઈ, સંન્યાસી થઈ ને એવા કાર્યો કરે કે એને લાંછન લાગે અને એમાં ધર્મને ક્ષતિ થાય છે. ધાર્મિક વ્યક્તિ દ્વારા જ્યારે આવું પાખંડ થાય તો ધર્મને બહુ હાનિ થાય. અને ખાસ કરીને યુવા વર્ગને કંઈક આવું છે, બધા એવા હશે એવું થઈ જાય તો ખરેખર એ બહુ નુકસાનકારક છે.
જે ન્યાયવિદોએ જે ન્યાય કર્યો અને એમાં આ વાત કીધી કે ધર્મના જે ઠેકેદારો થયા કે જે ધર્મને ઉપદેશક થઈને જો આવું આ આચરણ કરે ધર્મથી વિપરીત, તો એના માટે શિક્ષા બહુ મોટી થવી જોઈએ. કોઈ સાધારણ માણસ ભૂલ કરે તો ક્ષમ્ય છે. અને મહામુનિ ચાણક્ય એના નીતિશાસ્ત્રમાં લખે છે કે એ જમાનામાં પંડિત હોય, શાસ્ત્રી હોય, જ્ઞાની હોય, એમને વધારે શિક્ષા થતી. કેમ કે કોઈ શિક્ષિત વ્યક્તિ, કોઈ જ્ઞાની વ્યક્તિ જ્યારે ભૂલ કરે છે તો એ વધારે દોષને કારક છે. અજ્ઞાની છે એને તો ખબર નથી. આજના આ સમયમાં દુસ્સંગથી બચવા માટે સતત ભગવત સત્સંગની આવશ્યકતા રહેલી છે. કેમ કે દુસ્સંગ સર્વત્ર વ્યાપ છે, આપણા ઘરોમાં પણ આવી ગયો છે. અને દુસ્સંગ એ ભગવત ભાવને નષ્ટ કરનારો છે. ભગવત ભાવ અગ્નિરૂપા છે અને જલરૂપા દુસ્સંગ છે. શ્રી હરિયાજી તો એવી કઠોર આજ્ઞા કરે છે કે સંગ સર્વાત્મના તજ્યમ, એ સંગ કરવો જ નહીં. પણ આપણે તો લૌકિકમાં રહીએ છીએ એટલે પછી સરળતા માટે કહે છે કે ભાઈ ભગવદીયનો સંગ કરવો. તો ભગવદીને ક્યાંક બતવા જઈશું? આજે જે આપણને ભગવદી લાગે છે અમુક સમય પછી એમાં દોષ જોવા લાગીએ છીએ આપણે. તો સત્પુરુષોનો સંગ કરવો, સારા પુસ્તકોનો સંગ કરવો. અમારા પિતામાં શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ આપ આજ્ઞા કરતા કે વૈષ્ણવોએ પુસ્તકોનો સંગ કરવો. વાર્તા સાહિત્ય છે, શિક્ષાપત્ર છે, જેટલું વાંચન થાય એટલું વાંચન કરવું. હવે તો ઇલેક્ટ્રોનિક માધ્યમથી, યુટ્યુબથી એટલું બધું સરળ થઈ ગયું છે. તમે સર્ચ કરો એ તમને જોવા મળે. જે તમને ઈચ્છા હોય ઘર બેઠે તમે સાંભળી શકો. તો પ્રચારના માધ્યમો બહુ સશક્ત થઈ ગયા, તો આપણે જરૂર એનો લાભ લેવો જોઈએ. ઘણા એવા ગામો છે કે જ્યાં હવેલીઓ નથી, મંદિર નથી, કોઈ આચાર્યો પહોંચ્યા નથી, પણ ત્યાં પણ યુટ્યુબના માધ્યમથી એ લોકોએ સાંભળ્યા છે બાળકોને. ક્યાંથી ઘણીવાર ફોન આવતા હોય કે અમારે એમને સાંભળવા છે, એમને આમંત્રિત કરવા છે. તો હું તો એ માનું છું કે બહુ મોટી ઉપલબ્ધિ છે. અને યુવા આચાર્યો જ્યારે શિક્ષિત થયા, પહેલાંના વખતમાં શું એક એવો સમય આવી ગયો હતો કે જ્યારે આચાર્યો ખાલી વચનામત થોડું કરતા અને શાસ્ત્રીઓ પ્રવચનો કરતા. હવે શાસ્ત્રીઓની જરૂર નથી રહી. કારણ કે આચાર્યો એટલા તૈયાર થયા, આપણા યુવા આચાર્યો. એ ખરેખર સંપ્રદાય માટે ખૂબ સારું લક્ષણ છે. અને એમના દ્વારા જે વાણી પીરસાશે એ જરૂર વૈષ્ણવને હૃદયસ્થ બની જાય. જ્યાં જ્યાં પણ જવાનું થાય છે વિશ્વના ખૂણે ખૂણે. જો હમણાં અમે મહાપ્રભુજીનો ઉત્સવ લંડનમાં અમે હતા, યદુનાથ બાવા અમારી સાથે હતા, વલ્લભાખ્યાન હતું. એવી ઠંડીમાં પણ ઘણી મોટી સંખ્યામાં વૈષ્ણવ આવ્યા હતા. વૈષ્ણવમાં ભાવ છે, એમને પોષણ આપવાની જરૂર છે. અને જ્યાં જ્યાં આપણી હવેલીઓ છે ત્યાં બહુ ઉદારતાવાદી દૃષ્ટિકોણ આપણે રાખવું જોઈએ. અને ખાસ કરીને વિદેશોમાં ભલે કોઈ નિમિત્ત આચાર્ય બનાવ હોય એને સ્થાપવામાં, પણ દરેક વલ્લભકુલ માટે જેમાં જે શક્તિઓ રહેલી છે બધાનો લાભ આપણને મળે અને બધાનું સ્વાગત આપણાથી થાય એવો અભિગમ જો આપણે રાખીશું તો દરેક આચાર્ય માટે આપણા દરવાજા ખુલ્લા રહેશે અને દરેકની વાણીનો લાભ મળશે. એ સંકુચિતતાનો ત્યાગ કરી દેવો જોઈએ કે અમે આ ઘરના. બધા જ વલ્લભ ઘર છે. એક ઘર છે શ્રી વલ્લભનું, એના 7 દરવાજા છે. ગમે તે દરવાજેથી પ્રવેશ કરો મળવાનો તો શ્રી વલ્લભને છે. તે આપણે બધાએ વ્યાપક દૃષ્ટિકોણ રાખવું જોઈએ, સંકુચિતતાનો ત્યાગ કરી દેવો. અને દરેક આચાર્યોમાં કંઈ ને કંઈ ખૂબી છે. એમનામાં રહેલી શક્તિઓ જો આપણને એનું જ્ઞાન થાય, આપણે સમજી શકીએ તો ઘણો બધો લાભ આપણને મળે. અને યુવા આચાર્યો હવે તૈયાર છે. એક એવું પ્લેટફોર્મ હવે બની ગયું છે. અમારે ત્યાં પાટોત્સવમાં દૂર દૂરથી વૈષ્ણવ, અમેરિકાથી, લંડનથી, ઓસ્ટ્રેલિયાથી, ક્યાંથી બધા આવે છે એ વાણીને સાંભળવા.
અને જે લોકોને મુકામની વ્યવસ્થા નથી હોતી એમને અમે મુકામની વ્યવસ્થા પણ કરી દઈએ. જો અગાઉથી એમની જાણ કરે ને તો એમને રહેવાની પણ સગવડ અમે કરી શકીએ. અમે તો આમંત્રિત કરીએ છીએ. 5,000 6,000 હજાર માણસ ત્યાં બેઠું હોય છે અને અમે તો એ લોકોને પણ ધન્યવાદ આપીએ કે તમે કથા શ્રવણ કરો છો, બીજા પણ કરે છે અને યુટ્યુબના માધ્યમથી તમને પણ લોકો જુએ છે. એ બી તમારી સેવા છે કે અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છો તમે અહીંયા બેસીને. અને ખરેખર એટલો આનંદ આવે છે. અને અમે 1 વર્ષ પહેલાં એની જાહેરાત કરીએ. ગયા વર્ષનો ડિસેમ્બર મહિનો હતો ત્યારે મેં ઘોષણા કરી આવતા વર્ષે આપણો 16 ગ્રંથ છે, પત્રિકાઓ તૈયાર હોય અને વૈષ્ણવ ભારત આવવાનું પ્લાન કરે તો જરૂરથી એ સમય આવે તો એમને બહુ લાભ મળે. અને પછી યુટ્યુબના માધ્યમથી સીડીઓ, ઓડિયો એની કેટલી સીડીઓ બહાર પડે. આસ્થા, સંસ્કાર, બીજી ચેનલોમાં પણ ઘણીવાર પ્રસારણ થતું હોય છે. પણ આપણા વૈષ્ણવોએ આ ઇલેક્ટ્રોનિક જે માધ્યમ છે એનો બહુ લાભ લેવો જોઈએ. હવે આપણા માટે બહુ સરળ થઈ ગયું કે વિશ્વના ખૂણે ખૂણે બેસીને પણ આપણે એને સાંભળી શકીએ. આજે ઇલેક્ટ્રોનિક જે માધ્યમ છે એ સશક્ત માધ્યમ થઈ ગયું પ્રચાર માટે. તો જરૂર આપણે એનો જો લાભ લઈશું તો અનેક ગણો લાભ આપણને મળશે. જો અમે લોકો તો થોડા સમય માટે આવીએ. હવે હું 3-4 વીક માટે આવતો હોઉં. એમાં શનિ રવિ તો બહુ ઓછા અમને મળતા હોય. બધા શનિ રવિ ગોતવા જઈએ ને તો તકલીફ થાય. પણ જ્યારે જ્યારે પણ આચાર્યનું પદાર્પણ થાય પણ આપણે સારી સંખ્યામાં ઉપસ્થિત રહીને એમને લાભ આપીએ તો અમને પણ થાય કે અમારું આવું સાર્થક બન્યું. જો અમે તો બધા માટે આવીએ છીએ. કોઈ વૈષ્ણવ કદાચ નિમિત્ત બને, કોઈને ત્યાં મુકામ હોય એ નિમિત્ત બને, પણ લાભ બધાને મળે. આચાર્ય કોઈ એક માટે નથી હોતા, બધા માટે હોય છે. બધા જ વૈષ્ણવ અમારા માટે એટલા જ આત્મીય હોય છે અને અમને એમ થાય કે એમને સુધી એ જ્ઞાન પહોંચે અને તમારામાં રહેલો બીજ ભાવ એ દ્રઢ બને. જે બ્રહ્મ સંબંધ દ્વારા જે ભાવ તમારામાં સ્થાપિત થયો એ ભાવ ક્યારે દ્રઢ બને, એ ફલિત ક્યારે થાય કે સાચા અર્થમાં પુષ્ટિ માર્ગીના ભાવને આપણે સમજ્યા હોઈએ. અને ક્રમશઃ અભ્યાસથી સાક્ષી ભાવ એકદમ નહીં આવે, ધીમે ધીમે આવશે. ઘણા એમ માને કે હું તરત કરેલું તો નહીં થાય. જેમ પેલા વૈરાગીની વાત કરી કે આટલું બધું હતું છતાં ક્રોધ ના ગયો. તો આજે આપણે લૌકિક જીવ છીએ. ધીમે ધીમે અભ્યાસથી એ સાક્ષી ભાવ ઉત્પન્ન થાય. જે લોકો આજે યોગ, મેડિટેશન, માઇન્ડ પાવરના બધા ક્લાસો ચાલે છે, ઘણા માઇન્ડ પાવરના લોકો મને ઓળખે છે, મારા મિત્રો બી છે કે ભાઈ આજે બહુ જરૂર છે કોન્સન્ટ્રેશનની. અને ડિપ્રેશન આજના વિકસિત દેશોમાં એક બહુ મોટી સમસ્યા છે. એટલો બધો આપાધાપીમાં પડેલો માનવ મનમાં એકાકી છે, વિચલિત થઈ જાય છે. અને એ જ બાળકો પછી હિંસક બનીને ગન લઈને સ્કૂલોમાં પહોંચી જાય. જો આ દેશોમાં આપણે સાંભળીએ છીએ બધું, કેટલું એ કહેવાય. બાળકને સ્નેહની આવશ્યકતા છે. એને પ્રેમ મળશે તો એ બીજાને બી પ્રેમ આપશે. પણ એને પહેલાંથી પ્રેમનો અભાવ હોય છે એટલે એ પછી હિંસક બની જાય. માનવની, દરેક માનવની અંદર 2 તત્વો છે, હિંસા પણ છે અને પ્રેમ પણ છે. જે સત્સંગ જેવો મળશે એવું આપણો આત્મા દ્રઢ થતો જશે. શ્રી મહાપ્રભુજીના અભિગમ પ્રમાણે તું જે સેવાની વ્યાખ્યા કરી કે ચેતસ્તત પ્રણોમ સેવા, કેટલું બધું મનોવિજ્ઞાન છે કે આપણા મનનું, ચિત્તનું પરોમાં પરોવાઈ જવું એનું નામ સેવા. તત્સિદ્ધે તનુ વિતયા, એના માટે તનુજા વિતયા. શરીરથી થતી સેવા અને દ્રવ્યથી થતી સેવા વિતયા. પછી આપ એનો ઉલ્લેખ પણ કરે છે કે એનાથી તમને શું લાભ થાય. જો આજે માણસ દરેક કાર્યમાં પોતાનો લાભ વિચારે તો આપ કહે છે કે તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. તમારા સંસારના દુઃખોની નિવૃત્તિ થઈ જશે અને બ્રહ્મનો બોધ થાય. સંસારના દુઃખો નિવૃત્ત થાય ને તો જ બ્રહ્મનો બોધ થાય.
જ્યાં સુધી માણસને દાળ રોટીની ચિંતા છે, આપાદાપી છે, એનું જીવન વ્યવસ્થિત થતું નથી, એને દ્રવ્યનો અભાવમાં જીવી રહ્યો છે, ત્યાં સુધી જીવનમાં ધર્મ નથી આવતો. ધર્મને અવકાશ જોઈએ. તમારું જીવન શાંત હશે, તમારી આર્થિક વ્યવસ્થા સારી હશે તો ધર્મ જરૂર આવશે. માણસ સ્વયં પહેલાં વ્યવસ્થિત થાય. જો ભારત વર્ષમાં પહેલાં બહુ સમૃદ્ધિ હતી એટલે ધર્મને ખૂબ અવકાશ હતો, ખૂબ લોકો ધર્મપરાયણ થયા. કેમ કે ધર્મને પણ જગ્યા જોઈએ. દાળ રોટીની ચિંતા હોય એને તમે જ્ઞાનનો ઉપદેશ કરો, વિચારો કે મારે હું તો ભૂખ્યો છું, મને પહેલાં ખાવાનું આપો. આજે અમેરિકામાં આવતા હોય તેને અમે કહીએ કે તમને 5 વર્ષ આપીએ, સેટ થાઓ, પેલા વ્યવસ્થિત થાઓ. આ છેલ્લા 20 વર્ષમાં મેં લોકોના 3 ઘર જોયા. મેં પોતે પેલા નાનું એપાર્ટમેન્ટ હોય, પછી ટાઉન હાઉસ થાય, પછી સરસ મકાન થઈ જાય. તો એ પ્રોગ્રેસ થાય જ છે, કેમ કે જીવન પરિવર્તનશીલ છે. પરિવર્તન એ જીવનનો નિયમ છે. સદાકાળ એક જેવું કોઈ રહેતું નથી. પરિસ્થિતિઓ બદલાતી રહે છે અને બદલાતી પરિસ્થિતિઓમાં ધર્મ માણસને એક અલગ ભાવના આપે છે. ધર્મો રક્ષતી રક્ષતા. ધર્મની રક્ષા આપણે કરીશું તો ધર્મ આપણી રક્ષા કરશે. માનવ જીવનની જે કરુણતા છે, જે તકલીફો છે, શ્રી વલ્લભ એનો સ્વીકાર કરે છે કે મનુષ્ય છે તો ચિંતા થવાની. આજે કોઈ વ્યક્તિને ચિંતા ના હોય તો આપણને થાય કે આ નિષ્ઠુર છે, કોણ છે. એટલે ચિંતા સ્વાભાવિક છે, પણ ચિંતાને ચિંતનમાં ફેરવવાનું છે. એ જે વલ્લભજી આજ્ઞા કરી રહ્યા છે કે આપણો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. એને આપણે ઠાકોરજીની લીલા માની લઈશું તો એ જ વસ્તુ સરળ થઈ જશે. સહજ જીવન જીવીએ વૈષ્ણવને, વૈષ્ણવપી સહજમ. જેટલી સરળતા સહજતા હશે એમ એટલો એનો સ્વીકાર થશે. અને ઘણીવાર કોઈ ડ્રામા નાટક જોવા જઈએ આપણે તો એનાથી કેટલા પ્રભાવિત થઈએ. કોઈ સારો રોલ, કોઈ સારો અભિનય કરે અને એ ઘટનાનું સંસ્મરણ થાય છે કે બહુ મોટા વિદ્વાન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ભારતના બહુ મોટા પંડિત, એક વખત એક નાટક જોવા ગયા. ખાસ એમને આમંત્રણ આપવામાં આવ્યું કે આપ આવો નાટક જોવા. તો નાટક જોતા જોતા એમને જોયું કે જે વિલન હતો, જે ખલનાયક જે અભિનય કરી રહ્યો હતો, એટલું લાઈવ, એટલું જીવંત અભિનય એનો હતો કે એનામાં ક્રૂરતા ઝલકતી હતી. તો ઈશ્વરચંદ જેવા મહાન જ્ઞાની માણસને એટલો ક્રોધ આવ્યો કે પોતાનો જૂતો ઉતારીને એના ઉપર પ્રહાર કર્યો. જૂતો ઉતારીને ફેંક્યું. એક કલાકાર એમ કહે છે કે સૌથી મોટું મારું ઇનામ છે તો આ છે. એનાથી મોટું શું ઇનામ હોય કે એવા મહાન જ્ઞાની વ્યક્તિને મારા પર એટલી નફરત, એટલી ઘૃણા થઈ, મારો અભિનય એટલો જીવંત લાગ્યો. એને કીધું કે સૌથી મોટો પુરસ્કાર મારા માટે આ છે. ત્યારે નાટક પૂરું થયું તો ક્ષમા માગવા ગયા ઈશ્વરચંદ કે ક્ષમા કરજો, મારામાં આવેશ આવી ગયો. ના, પણ આપને એટલું જીવંત લાગ્યું, એનાથી મોટો પુરસ્કાર શું હોય. તો પ્રિયજનો, આ જ વસ્તુ છે કે જે વસ્તુ આપણે કરીએ એ યથાર્થમાં કરીએ. આજે આપણી વચ્ચે અહીંયા આવવાનું થયું, સત્સંગ થયો, આપ એટલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, ખૂબ ખૂબ બધાને શુભકામના, શુભ આશીર્વાદ આપું છું. કાલે તો પછી અમે શિકાગો જવાના છીએ, પણ આ હ્યુસ્ટન સાથે એટલું આત્મીયતા છે કે એમ થાય કે ના, અહીંયા જઈએ, આપણે મળીએ બધા વૈષ્ણવોને. ભલે એક દિવસ માટે, પણ અમારા ગિરીશભાઈ કેતકીબહેનનો એટલો સ્નેહ છે. અને ખરેખર હર્ષેશભાઈનો બી જ્યારે મારો પરિચય થયો બહુ અમને આનંદ થયો. મારા અક્ષયભાઈ કીર્તનના જાણકાર, તો બહુ સારા બધા સલાહબેનના બધા જાણીતા વૈષ્ણવો છે. અને એટલું સુંદર હવેલીનું સંચાલન પણ અહીંયા થઈ રહ્યું છે એ જોઈને પ્રસન્નતા થાય. હું તો ઘણી જગ્યાએ કહું કે આવો હોલ તો ક્યાંય નથી. અહીંયા જે સભાખંડ છે અમેરિકામાં કોઈ હવેલીમાં આટલો સુંદર ખંડ નથી કે આપણા માટે ગૌરવનો વિષય છે. અને હું તો ઠાકોરજીના ચરણોમાં એ વિનંતી કરું છું કે આ હવેલી ખૂબ સમૃદ્ધ બને અને વૈષ્ણવોને ભાવનું પોષણ બને અને શ્રી વલ્લભની પૂર્ણ કૃપા આપણા સૌના ઉપર ઉતરે. ખૂબ ખૂબ શુભકામના,
શુભ આશીર્વાદ આપી મારી વાણીને વિરામ કરું. શ્રી વલ્લભા બોલ શ્રી વલ્લભા.